ગમે તે થઈ જાય ઓર તો વાડી રાખવાનું મેળ રહી આવ્યો પણ ઊણ ઓબાની વાડી રાખવી પડશે. ગમે તે થાય પણ એકલા સાહસ કરવું છે. પૈસા ઓછીના લાવવા પડે ને ગમે તે હગાવાલાથી તો એ લાવવા છે પણ ઓબાની વાડી રાખવી છે. ઓર ઘણો સોમલાયો ને ખેમલાયો ફાયદો થઈ ગયો તો એટલે ઊણ તો સાહસ કરવું જ પડશે. અને અમારે ઘેર બેઠા બેઠા મોસો મારી એના કરતા વાડીએ જઈને બેસી રહેવાનું અને અમુક ઘેર નહીં રહેવાનું. ના હોય તો વાડી સાપડું બનાવવાનું અસર ફાયદા અને ચોકન ડોસીને 2 જણા રહું અને પછી કેરીઓ પડશે ને એટલે 2 જણા વેચવા જઈશું. એટલે ઓબાની વાડી તો રાખવી જ પડશે. એમાં ફાયદો થાય છે અને ઓબાની વાડી રાખીએ ને એટલે કેરીઓનો પાછો ભાવ હોય છે. અને આ ઉનાળાની સિઝન છે ઘેર બેસી રહું એના કરતાં વાડીએ જઈને બેસી રહું સારું. ના હોય તો હોટલ આવી છે ચા બા પીન અને પછી ને કરવા દે. બાબુજીને સારું કર્યું સમાચાર મને કર્યા છે તે ચા પીન પછી જાઉં. વલ્લો છે ઊંધો લાગે છે. કોઈ વાતો કરવા વાળો છે નહીં. હા આમ તો એકાદો મારા જેવો આવ્યો હોત ને ગપ્પા મારવા વાળો તો ટાઈમ જતો રહત. ગામ વચ્ચે બેસીએ ને એટલે ગપ્પા મારવા વાળા વધારે આવે. ઓહો આય હાઈ જે જીવણીઓ મુસા એ જીવન હોય તો આય. નક્કી ડોશી વાલે કોક લેવા આવ્યો છે નાસ્તો બાસ્તો. સરપંચ એકલા બેહ્યા છો? તાર તો જવાની જાય છે કે આવા હલે શમ બગલાની પોક જેવો થઈને છો ઉડે છે. ઉડે નહીં અમે ઉનાળો આવે ને તૈયાર જ રહેવાનું. કેમ લે કારણ સિઝન આવી ને અમે આની સીઝન આ વિવાણી ને બધી સિઝન આવી જાય કા. એમાં તારે જાવ નવા લુગડો પહેરી છે ફરવાના આવે છે. અરે ફરવું જ પડે કા. ગમે તેના અવસરમાં જવાનું થાય તાત્કાલિક એટલે હેડ તો ફાવા ગોમની અમે બીજા ઢોલ વાગે તો હું કે નાચવા માંડ્યું. અરે નાચવું જ પડે કા. ગમે તેનો ઢોલ વાગતો હોય નાચવામાં જીવન પેલો પછી બીજી વાત જીવણિયા જોવું પડે લે. સમજો. બરાબર આપણા અંગત હોય ને એક જ નાચે તો ચાલે. બીજા ના જઈને ના નાચવાનું હોય આપડે. એ તો આપણો સ્વભાવ એવો છે ને સરપંચ ગમે તેના એક નાચવા જઈએ તો કોઈ ના બોલે. આ તો આચી કરી જીવણિયા. હા તારો સ્વભાવ એટલે ગામમાં અડધા તો મુસાફરી બી હોય છે. બી હોય તો ખરા જ કા. કેમ એકલા જ ગયા? ડોશી વાલે ગોટા લેવા આવ્યો તો કહું ના આ નેકળ્યો તો કીધું ચા પીતો જાઉં. એટલે છો નેકરે તો આ જવું છે થોડું કામ સાથે. થોડું કોમ છે એટલે પણ શું કર ગામનું નામ તો હશે કા. આ બાબુજીના ઈકન જઉં છું. બાબુજીની શું જરૂર પડી તારા? આ પેલી ઓબાની વાડી છે ને એ રાખવાનો વિચાર છે મારા. ઓબાની વાડી ઓવા કેરીઓ આવી જશે એટલે રૂપિયા વધારે કૂદે છે. રૂપિયા વધારે કૂદતા નહીં પણ સરપંચ આમાં કેવું છે ખબર ઘેર બેઠા મોસો મારવી એના કરતા વાડીએ રહું સારું. એટલે પૈસા પટી રહે ને ઓટોમેટિક મોસો જ મારે છે. સમ મૂર્ખા વધારાના રૂપિયા તો કહું તારે. નાના સરપંચ પૈસા એમાં નાખીએ ને તો ડબલ થશે પાછા. કેરીઓનો ભાવ હોય કા. મૂર્ખા હું ડબલ થઈ લે. તને ખબર પડે કે નહીં પડતી? ધંધો એવો કરીએ ને તે રૂપિયા ખરા ને બીજા દાડા ઉજી નેકર. હા તે કેરોમાં રૂપિયા ગેલાય ઓબાની વાડીમાં કોણ નક્કી? અરે કેરીઓનો અત્યારે ભજવાર કેટલો થાય છે. ઓદરો ખાઈ જાય માણસ ખાઈ જાય અને વાવાઝોડો અઠવાડિયા હજી મેન વાવાઝોડું તો બાકી છે. હજી તો કેરું આવરું થયું નહીં. આ કાલે જ નતું આવ્યું તું વધુ તો આવી તું અને હજી તો કેટલા વાવાઝોડા બોલે છે ને મને નહીં લાગતું કેરી રખ પત્તું ઓબા ઉપર. સાચી વાત છે સરપંચ. એ નુકસાન કને પડેલ્યા. હજી વાવાઝોડો બોલે આટલો બધો નફો દેખાતો હોય તો બાબુ બીજો નું કા વાડી આલા. હા વાત તો સાચી કરી. તાને પછી મૂર્ખા હું વળી કીધું પૈસા થોડા છે તે કીધું ના તો બટેકો લાઈન ભરી દે. બટેકો તાને અત્યારે સસ્તો જ છે ને. હા બટેકો સસ્તો તો છે. 200 રૂપિયા કટ્ટું થોડા દાડા પછી ડબલ થઈ જાય. હા ડબલ તો થઈ જાય. પછી એવો ધંધો કરવાનો હોય અને ના વેચો લારી લઈને નીકળે ને તો દોણોના હાથે જતો રહે. હા સરપંચ અને કેરું આવરું છે અત્યારે ચાને આવરું થાય. હા એ તો આવરું થતા તો ભૂઈ પડી જાય અડધું જીવણિયા. ખોટો રૂપિયા નાખી દી કણ વાડીમાં. આ તો તું ઘરનો માણસ છે ને એટલે તને સલાહ આલી. ના સરપંચ સલાહ તો હારી આલી. સલાહ ના લે ને તો પછી ગધેડો કહેવાય રે. ના સરપંચ સલાહ આલવી હારી કોકના પૈસા આપણે ખોટું નહીં કહેવાનું છે જીવણિયા. કોકનો ખોટા રસ્તે રૂપિયો જતો હોય ને તો આપણે કહેવામાં શું જાય છે. ના સરપંચ તમારે પાછું કહેવા જોવો ગમે તેનું હોય તો અવળા પૈસા તો ના દેવા જોવું કે મજૂરી ના સીટ લા. બાબુ તો બનેલો છે આજ સુધી કદી એને વાડી રાખી ના પોતે રાખીને વેચી વેપાર કર્યો ના નહીં કર્યો. તાને બધું આલી જ દિવસે ગમે તેને 12 મહિને એટલે જીવણિયાનો વધારો નુકસાન જ છે.
વાત તો સાચી કરી સરપંચ, વિચારવું પડશે. હારું હેડ સરપંચ, હું જઉં તાણે. ચલો અહીં આમ પાછો જાઉં, તમે કીધું એટલે હું રાખવાનો વિચાર નહીં. હું વળી કીધું પાછો વાડી જવા ઉપડે કહું. ના ના, તમે સલાહ આલી અને જતો છું પતિ બરોબર જીવણિયા હા હો હારું. મગજમાં લીધું તે સારું કહેવાય હા. અરે સરપંચ, તમે સલાહ આલો તો હારી જ આલો કે પણ ખોટી તો આલવાના નહીં. નકર જીવણિયા તારું ધોતિયું હાજુ ના રત. ના ના, કશો વાંધો નહીં રાખવી. અત્યારે ગમે તે ધંધો કરીએ ને હો વખત વિચાર કરવો પડે. મારું બેટું આખો દારો ગામમાં હું બેસી રહ્યો છું અને મને શેમ વિચાર ના આવ્યો કે બાપુજીની વાડી રાખું. અને આ વખત તો કેરીઓનો ભાવ રહ્યો ને બરાબર ટાઈટ રહેવાનો છે. હા, સરપંચને કીધું તો ખરા પણ હા વિચારવું તો પડશે. ના તો ઘેર નહીં જવું, વાડી ઓટો તો મારી આવવા દે, ખબર તો પડે કે કેવું છે એ. ના ના, જોઈ આવવા દે, ઘેર નહીં જવું. ઘેર જવું ના કરતા સીધો વાડીએ જવા દે ને જોઈ આવું. સારું ઓળખ્યું, કમાલ કહેવાય હો. વધારમાં વધારે 10 દાડા થઈ ગયા પણ હપ્પુ તો શોમો કાકો મારા ઘેર લમડો કરતા નહીં કે પૂછવા આયા નહીં કે ખેમલા શમ છે મજામાં, ખાધું પીધું હું કરીશ, હું નહીં કરતો. ગોમમાં તો ગોમમાં, ઘેર તો ઘેર, પણ ગોમમાં ભેગા થતા નહીં. બધાને પૂછ્યું કે ગોમમાં લમણો કર્યો નહીં. કોઈ થયું છે કે હું બીમાર પડી ગયા છે, શમ ઘર મેલીને ખાતા નહીં, અશ્કરે કંટાળી અને મારા યુવાના ઘેર આવવું પડ્યું. એ બોના હમાતારે લેતો હું શમ લમડો નહીં કરતો. ઓ મોતો તો શોમા કાકા, એ શોમા કાકા, હા શું કરો છો? મોય હું કરતા હતા શીખું લાગ્યું બરોબર નું. હું તો હું બનાવ્યું તું એકલા એકલા હારા હારા અવાજ કરતા હોય એવું લાગે છે. મેઠું મેઠું બનાવી ખાતા હશો. ડુંગળી રોટલો ખાધો. હે? ડુંગળી રોટલો. શમ? અમાર ગરીબો તો ડુંગળી રોટલો આવી ગયો એટલે બધું આવી ગયું. જો કે એમાં એક રોટલો બનાવી દેવાનો, અડધો તારે બપોરે ખાવાનો અને અડધો રાતે એટલે પૂરું. અને સવારે પછીથી ચા પી લેવાની. આને મારા ઘેર આવતા અને ખાવા બી હતા એ બટાકાના રહામાં દોઢ રોટલો છોડી દેતા અને એકર અડધાથી ચાલે છે. અમે બધું ખાવાનું બંધ કરી દીધું, ઓછું કરી દીધું. કે એમાં બંધ નહીં કરી દીધું. પેલું શિયાળ ધરાક સુધી પોકાય ના ને એટલે કે ધરાક ખાટી છે એમ મળતું નહીં એમ તો કે એમાં કોઈનો ભરોસો રાખવાનો જ નહીં. કાયર થઈ ગયા છો, કાયર તમે. કોણ? તમે એકલા છો તે બે બે ઘડી નાખતા હોય તો બે હવારે ને બે હોજ ટેટા જેવા થઈને ફરીએ, પણ તમે કરા ને કરવો તો જોવા કે રોટલો કોમ કરતા જોર આવે છે એમાં, બીજું કશું નહીં. મને તો કશું જોર નહીં આવતું, પણ અહીંથી ઘેરથી આમ ખાતો નહીં. જો શું જવાનું જ નહીં. અમે શું ના પાડી છે કે અમારા ઘેર ના આવતા, કેમ લમણો નહીં કરતા? એ બધું 10 દાડા થઈ તમે જાય, તો 10 દાડા ઘણો થઈ મેનો જાય. મારો ખવરાય તો અમે જમા કાકા એ તો રી સળિયો તો 4 શબ્દો હોભળો. તમારો ડોહો ટણી વાળો તો પુંદો અને છેડી તમે ટણી વાળો. ટણી ભૂસે મરી દહો ટણો સળામન સળામો. આખો ખાતા તો અડધો ખાઈ લેવાનો, પણ મેનો નહીં ખંભાનો નક્કી કરી દીધું. આયો એમ દાદારો તો પુંદો ડોહો મર્યો ને તાર સુધી ખાટલી નથી મેલી. કોક ક્યાંક લે ખાટલી પુંદો ડોહો ખાટલી નથી મેલી, મર્યા તાર સુધી. કોક કે ને કે પેલા મોતા મૂંગો કે તમારે હું જોવાનું, અમે ખાટલી પડ્યા રહું. અશ્કરે ખાટલીમાં મરી ગયા. એ રી સડક ના સરાય હોય નહીં. પણ કોઈના બાપનું કોઈ જીવ ટોકા ભેગા કરીને તું હિંમત સમ પડી આવ્યો પડ્યું કે ટૂંઢિયું વાળીને સમ આવ્યો એમ કે 10 દાડાથી આયા નતા. એમાં આવ્યો કીધું હું કરે છે, કોઈ સમાચાર કોઈને બીમાર તો નહીં પડ્યા કે કશું બીમાર નહીં પડ્યો, ખબર લેવા એમ કે તમારા 10 મારા ઘેર ઓઠા મારતા હોય અને હપ્તા 10 દાડામાં એક વખત ના હોય એટલે ગામમાં નહીં જતો ને તારા ઘેર સુધી આવું. કોણ ના પાડે છે તે તમને? શાંતિથી રોટલો ખાઈને હુઈ જવાનું હોય કન. બસ આખો દાડો ઊંઝામાં જ કાઢ્યું છે. એમના એમ તો તમારા ડોહાનું બધું પૂરું કરી નાખ્યું. હું પૂરું કરી દીધું મિલે. ઊંઝી જવાનું તે હું પૂરું કરી દીધું. કોક કરો. તમારા ડોહાઈ તો કોઈ નહીં કર્યું, પણ તમે કોક કરો. કોના ઓલે કેમ કના ઓલે તે પેલા બેહી રહ્યો સીવન લાવવો નહીં? કોઈ અમે લાવવી નહીં. અને લાઈને કરવાનું હું ઘંટી દહીનું લઈને ધરાવ તો મારે જ જવાનું કે તે તો બધું કરવું પડે. ખાવું હોય તો આ ટણો રહ્યો ને એનો મોભારો મેલ દો ને તો બધું થાય, પણ ઓબળો થતો નહીં, બીજું કશું નહીં. એ બધી વાત પડી મેલો. ચારસો સુધી ડુંગળી રોટલો ખાધે તો બરોબર છે. શાકનો રોટલો ખો, શીરો નહીં ખાવો. હારા પકવાન બનાવીને ખો. એવું કરો કોક. ઘેર બેહી રહ્યો તો 5 રૂપિયામાંથી 10 નહીં થાય, અને ચોક નેકળજો ને તો 10 ના 40 કરીને આવશો. નહીં કરવા બસ તો એક ધંધો ખોલી લાવ્યો છું જોરદાર અને ખતરનાક. એટલે હું ખોલી લાવ્યો બેઠા કમાવાનું છે. હું ખોરી લાવ્યો એમ કેવું છું. ચમ તમને છે નહીં ખબર? સીઝન આવી, ઉનાળો બેસી ગયો ને. એટલે હું બરફ નું કરવું છે બરફની વાત નહીં કરતો, તો ઓબાની વાડી બાબુજીની. ઓબોની વારીનું નામ ના લેતો કેમાં હો. છે
પણ તમે ઘણું કરી ગયા છો છેલ્લેદારે હિસાબ કરે ને તે ઓકરાય નતા એટલે મળતા કહેવા હું માંગો તમે ચોર છું તું ચોર એ શમા કાકા ઇજ્જત થી વાત કરવાની હો ચોર છે એટલે તારા ધંધામાં હું શિયાદારે નફો કરે એમ કે મને હા શિયાદારે નફો મેં લઈને કમાઈ લીધું એમ કે ખાલી હા હા એ તો ધંધો કરીએ તો નુકસાન પડે નફો એ થાય નફો જ ના થાય જો પાછા નવો ધંધો લઈને આયા છે પૈસા બધા મારે કાઢવાના અને કાઢવાનું પાછું કોઈ નહીં તમાર તો મેં નફો કર્યો એ વારી રાખી હતી ઈમોની નવી ટોપીએ નતો લાયો છેલ્લી વાર કોઈ હિસાબ કર્યો એટલે પટી ગયું બધું નુકસાન પડે વાવાઝોડું આવી તું એમાં હા? તાણે એટલે 100 રૂપિયા કેરીઓ વેચી હતી કિલો અમે એ હિસાબ ખોલવા અત્યારે બે હવાતું છે સોના મોના જાગે તો થી સવાર નવા શેરથી નવું જાણું લડો રાખી લઈએ બે જણા ભાગમાં મારે નહીં રાખ્યું ખેમા જો ખેમા ધંધો કરવાનો તો આગો કરવાનો પણ ભાગમાં કોઈ ધંધો કરવાનો જ નહીં જ્યાંનો જોયા તાને નુકસાન જ આવે છે આગો હોય તો કઈ વાંધોય ના આવે અને ઓબન વારીમાં શું લેવાનું વાવાઝોડું આવે ઓદરો ખાઈ જાય બધું એ મોર ખોઈ થોર ખોઈ વધારે આપણા પાસે આવે તૈયારીઓ હોય તો ધંધો કરાય કે ના કરાય વધારે બધું તારા પાસે આવે સોના મોના ઓબળો ચડાઈ ઘેર ખાટલા તોડ્યા હેડો મારા હંગાથી તો વાડીનું કોઈક આયોજન કરીએ ને કોઈ ઘેર બેઠા બેઠા કોઈ હલસેલો નહીં મારે પાડો ધંધો કરવો છે ને તો આગો કર્યો પણ મારે કોઈનો ભાગમાં કરવો જ નહીં કોઈનો નહીં. ભરોસો રાખે જેવો જ નહીં ખેમા જો અત્યારે મી જીવાડે છે તાર સુધી ભરોસો નહીં રાખ્યા જેવો તે મોટી મોટી ફાળવા બેહી ગયા છો તે નહીં રાખો ને ના કશો વાંધો નહીં તું તાર એકલો યા કમાઈ લેજે રાખી લેજે કમાઈ લેજે એટલે રાખજે એમ ના, ના, કે કમાઈ લેજે એટલે રાખજે એમ તમે એવું સમજો તમારા જાતને કે તમારા રૂપિયા ધંધો કરશે તો જ કેમાં ઉઠાણ કમા હે આયા છે શક્તિ ના અત્યાર સુધી અમે તો ઘાસ ખાઈએ છીએ અમને તો કોઈ ખબર પડતી નહીં મેં તમે લૂંટાઈ ગયા છો તે લૂંટાઈ ગયો આ સુધી ઘણું લૂંટાઈ ગયો એ તારા હંગાત તો ડુંગળો ને રોટલો ખો ને એ દાવના જ છો એ બરોબર છે અમાર ગરીબોને ડુંગળી ને રોટલો એ અડધો રોટલો ખાવો હારો ડુંગળી ને રોટલો પણ તારા હંગાત મારો બટાકાનું શાક ને નહીં દોઢ રોટલો ભરવો ઓક આ લુખો ઓબની વાડી રાખવા આવ્યો છે અને કહેરો કે ભાગ કરું તું તો એક નંબરનો લુખો હું લુખો સુશી ખાઈ ગયો કેરીના ગોટલાના ગોરી તારા હંગાત કોઈ ભાગ ના કરાય કોઈ ધંધો ના કરાય બધા ધંધોમાં નુકસાન જ ખાધું છે કર એકલો તું તાર ધંધો મારે કરવો નહીં આ જુઓ કે દારાથીઓના ઘેર જો નહીં તો આયા શું આઈકન મારા મનથી કારે મારી ખબર લેવાયા છે પણ બીજું કોઈ નહીં ઓન પણ રૂપિયા નહીં હોય ને એટલે કે સોમા કાકાના રૂપિયા ના હોય ને તો વારી રાખી લેવું પણ સોમા કાકાને મજૂરી કરવાની અને શેઠેરા થઈ જાય અને તમારા હંગા તો કોઈ ધંધો નહીં કરવો ઓમે હું તો નવરો છું ના હોય તો ઓબોને વારી મને રાખવા દે ધંધો કરો તો આગવો જ કરો કોઈનો ભાગ નહીં કરવો પેલા ઓબોની વારી રાખવી નહીં ના હોય ને તો પેલા ઓબોની વારીમાં જાઉં બિહાર સેવો છે એના ઉપર નક્કી કરું કે રાખવી કે ના રાખવી અને હું તો ચિંતા નહીં શાને કેરી ઓબાની તોડવી અને શોકન માલ વેચવો શિયા માર્કેટમાં વેચવો એ બધી આમ તો ખબર પડી જાય બધું નોલેજ આવી ગયું છે એટલે ના હોય ને તો આગવી રાખું પેલા ઓબન વાડીમાં જવા દે અને તપાસ કરું કે બિહાર સેવો છે પછી બધું નક્કી થાય સારું કર્યું જીવણીઓ વલ્લો ભેગો થઈ ગયો ને તે જીવણિયાને પાછો મોકલી દીધો અને હું આવી ગયો અબાની વાડીમાં મારું બેટું ઓહો હો કેરી તો ઘણી મોટી થઈ ગઈ છે હા બિહારે જબરો આવ્યો છે ને. મને એવું લાગે છે હજી સુધી કોઈને બોનું આલી હોય એવું લાગતું નહીં નકર કોકને ઝૂંપડી તો બનાવી જ દીધી હોય વાડીમાં સારું થયું જીવણીયા પાછો મોકલ્યો પહેલા એક વખત બોનું પકડાઈ જવું છે ને અને બીજા પૈસા તો પછી કેરીઓ પાકશે ને અને અડધી કાચી વેચશું ને એટલે આલી છે ઓહો કોઈ કેરી આવી છે કેરી જોઈ તો મોઢા મેં પાણી વળી જાય છે અને અરે કેરી તો પણ તારે તો બજારમાં ગમે તેમ વેપાર કરો ભણો અમે ઘેર રોટલા તોરસ તક મફત ના હોય તો ભણા રાખેલું આ ઓબાની વાડી અને પછી બજારમાં તો મારે જ જવાનું કે અને આ ખતો કેરીનો ભાવ કી જબરજસ્ત રહેવાનો છે કાઠિયાવાડમાં બધું પટી ગયું જબરો મેર આવ્યો છે જબરો એકાય ઓબો ખાલી નહીં કે મને કેરી નહીં આવી કેવી વાતો કરતા હતા
કે મને લૂંટી ખાધો આમ ના આમ કે ધંધા કરાઈ તો તે મને પૂરો કરી દીધો. મેં વળી કીધું બાપડું બિચારું પડ્યું રહેશે, ભૂસે મરી જાય છે, તે ના હોય તો કીધું હારો ધંધામાં ભાગ કરું અને 2 જણા ભાગમાં ધંધો કરીએ તો એ 5-25 બાળું અને હું એ 5-25 બાળું. અને ના પાડી દીધી છે, કશો વાંધો નહીં. તમને શોમાં કાકા એવું લાગે છે કે તમારે એકલો 5 જ રૂપિયા છે, ગમે તે કર્યો, ગમે તે કોઈક આગું પાછું કરી નાખ્યો, ગમે ત્યાંથી વેદવા લાવ્યો, ચોરી કર્યો, પણ વાડી તો મારે જ રાખવી છે. ના હોય ને તો વાડીમાં બિહારે હારો છે. 2 દાડો મરીમાં ઓટો મારી આવ્યો હતો ને, બિહારમાં તો કોઈ જોવું પડે એવું નહીં. હા ના કરતા લાખ રૂપિયામાં 1.5 લાખ રૂપિયામાં જો વાડી હાથમાં આવી જાય ને તો 3-4 પેટી નફો થાય એવો છે. અને આપણે ઘેર પડ્યા રહ્યા છીએ એવા છોકરો મહિરો લઈને વાડીમાં જઈને પડ્યા રહું ને એનું એક સાપરું બનાવી દેવું. અમે બધી ખબર તો પડે છે કે ધંધો છે રીતના થાય. અને મને જ્યાર સુધી ખબર છે ને ત્યાર સુધી ગિરનાર બાજુ જે ઓબાની મોટી મોટી વાડીઓ રહી ને એ કણ તો ખતરનાક વાવાઝોડો આવ્યા છે અને ખતરનાક વરસાદ આવ્યો છે ને તે ઓબો ઉપર કશું કેરીઓ જ મેલી નહીં. એટલે ગઈ સાલ કિલોના 400-500 રૂપિયા છે ને તો ઊણ બમણો ભાવ થઈ જશે. 2,000 રૂપિયા મણ દહન, 2,000 રૂપિયા 200 રૂપિયા કિલો દહન એવા ભાવ મળશે. ધરાઈને પૈસા મળે એવા છે. એટલે શોમો કાકો ના આવું તો કોઈ નહીં. મારા હાથ ઉપર હાથ ધરીને બેસી નહીં રહું. ગમે ત્યાંથી આગા પાછા કરી અને પૈસા લાવી અને વાડી તો રાખવી જ છે. હું એકલો રાખી લ્યો છે, મજૂરી કરે. વાડી તો જોતા હું કહો બિહાર જેવો છે. હા, ઓહો, કેરીઓ તો જબરી બેઠી છે હો. આ સરપંચ ને કહેતા વધુ ને વધુ આવી છે તે બધી કેરીઓ પડી જઈશે, પણ આ કેટલી કેરીઓ છે. ના હોય તો વાડી તો રાખવી જ પડશે, રાખ્યા વગર ચાલે જ નહીં. ઓહો, કેટલી બધી કેરીઓ છે, બધા 2 કેરીઓ આવી જઈશે. હા, પૈસા ખર્ચેલા કોઈ માથા પડી એવા નહીં, ગમે એટલા પૈસા આલવાના થયું, પણ કેરીઓ તો જબ્બર બેઠી છે. પોર કરતા થોડી ઓછી છે, પણ આમ તો વધુ આવે એવું નહીં. ઊંડ તો પાછું સિઝન હારી છે કે એટલે ભાવે મરી રહ્યા. ઊંડ ભાવ મળશે ને એટલે ડબલ પૈસા થાય. કોઈ કેરીઓ નહીં હોય જ કેરીઓ છે બાબુજીના ઓબજ હો. બાબુજીને ઓબાની વાડી રહી ને એ કેરીઓ દર વખત બિહાર તો હારો જ આવે છે હો. ઓહો, પેલા ઓબાન તો કેટલી બધી કેરીઓ આવી છે. કોયલ બેટી આ બલિયાની દાન, ઓલ્યો મોરલિયો બેટો રે ગડની કાદ રે મારા રાત. ઓ શિલા વીરા તમે કોયાલ ને ઉડારો આપણા દે. વાહ ભાઈ વાહ, હું કેરી ઉનાળામાં તો કોયલ બોલશે ને ઓબામાં એટલે મજા આવી ગઈ. હા, કોયલ તો ઓબલિયાના ડાળા બેહી છે, પણ હવે આ કાગડો શું કરે ઓબાન ડાળા? શું બોલ્યો? હું સાર વાય શું કરે તું વાડીમાં? હું તો વાયકણ આવ્યો છું, બરોબર આવ્યો છું, પણ તમે વાયકણ શું લેવા આવ્યા છો? હું જીવણી આ ડોશીને રહી ને ચટણી બહુ હાપડી હતી એટલે કેરીઓ લેવા આવ્યો. કીધું 2 કેરીઓ લઈ જાઉં અને ચટણી બનાવીને ખાઉં. આટલી ઘણા ડોશીની ચટણી નથી વાપરતી તે અમે લેવા આવ્યા છો કેરીઓ? આટલી ગોળા કેરીઓ શું હતી? સમ નથી. હું કારેંગડાની ચટણી બનાવું, બીજું કોઈ નહીં. આ મેં કીધું નિમો જ આવેલા છો. કેવું કીધું? શું કીધું તે? આ વાડીની વાત કરી નિમો. એ મુસાર, હું કોઈ વાડી જોવા નહીં આવ્યો. આ તો બાબુજી કહેતા કેરી ખાવી ચટણી કરવા તો લઈ આવજો 2 કેરીઓ. આ તો લીધી વાત એડવાન્સ કરો તાણ. તું શું કહો કે ગુડોનો? હા, સમ હું તો નથી વાત કરી, મારે વાડી નાખવાની છે. જોવા આવ્યો છું સમ. નહીં જીવણ ગઈ સાલ જેવો બેહાડ નહીં. બેહાડ? જોવા જોયા મી સરપંચ બિહાર હોય કે ના હોય પણ હું નોબોની વાડી રાખવી છે. કારણ કે ભાવ નુકસાન પડશે મુસાર, નુકસાન પડશે તને. અરે ડબલ પૈસા થઈ જાય. કોણે કીધું? હું તો કેરીઓનો ભાવ રહે. જો તો વાવાઝોડા આવે ને તે કેરીઓ બધી પડી જાય છે એટલા. આ જોજે કેટલી બધી કેરીઓ આવી છે. તારા પેલા છોકરા વાવાઝોડું આવી ગયું લે. અરે ઘણું આ વાવાઝોડા આવે છે બીજા, એ બધા કેરીઓ પડી જાય અને આપણે વાય નહીં ઓછું આવ્યું છે ને એટલે કેરીઓ છે એટલે વાડી તો રાખવાની જ છે મારે. મારો બેટો ના પાડી હતી ને તો ઘેર જઈને પાછો જોવા આવ્યો છે. ગમે તે કોક ચાલ તો રમવી જ પડશે અને વાડી તો જવા જ નહીં દેવી. વાહ ભાઈ વાહ, જે ઓબાને કેરીઓ છે ને એને તો ઢગલો આવી છે. અમુક ઓબા રહ્યા ને પોગરમાં પડી ગયા છે એટલે નહીં આવી, પણ ગમે તે પણ કેરીઓમાં આ કેરી કેસર રહી ને હોનું કહેવાય. હોનું ગમે તે પણ ઓની અડધી રાતી વેપાર કરવા નીકળીએ ને તો એ નીકળી જાય. જેમ હોનાનો કટકો અડધી રાતી વેપાર થઈ જાય ને એમ કેરીઓનો સમય આવે ને એની સિઝન આવે ને આ કેરી લઈને નીકળીએ ને બજારમાં
અડધા કલાકમાં બધું શાક પૂરું થઈ જાય. મારા ઓળશા આ જીવણીઓ સરપંચ બે વાયકણ હું કરે છે? ગમે તે થાય આ વખત વાડી જવા નહીં દેવી. ઓય હું કરો છો લે? ઓય હું કરો છો? તું શું કરીશું એક તને પૂછીને વાડી માં આયા? જીવણી આ વાડી મી રાખી છે. વાડીમાં પગ નહીં મેળવાનો ને કે ટોકો જુદો કરી નાખ્યો એકાદાનો. નેકર બાર નેકર દુખો ચોરો હજી તો આવડા પૂંપલા થયા છે અને આઈ જાય ઘેરથી તોડવા ચટણી કરવા માટે. એક દાડો મારા હાથમાં આવી જાય ને તો ધોકો લઈને તમારે બે જણોની ચટણી કરી નાખે. પગ કરી પૂછીને મેલ્યો બોર્ડ મારી છે બોર્ડ નહીં માર્યું. 3 વર્ષનો કરાર છે વાડી મી રાખેલી છે. બે કરવાનું કરો ચાને કરો કરાર ચમ કરાર પોર મી રાખી હતી વાડી તમને ખબર કોણ નહીં? રાખી દી હું તો નહીં રાખી ને પોર રાખીને એટલે 3 વર્ષની અમારે બોલી કરી દીધી હતી બાબુજી બે જણોને તો ભાઈ વાડી 3 વર્ષ સુધી મારી. એ મૂર્તન્ય વાળા જૂઠું બોલે નહીં. બાબુજી એમને તો નહીં કીધું હોય કે વાડી આવજો કને કીધું? આવવાની છે બાબુજીને. બાબુજીએ જેમ ગયડા હોય છે ને એમ બેતાળો બેહે જ હોય છે એમ હૈડા થયા જ હોય છે. ખબર ના પડે કે પોર વાડી મી રાખી હતી તો પેલો હક મારો બને વાડી મને હાલવી પડે. અને હાલ તો તું કહેતો મી રાખીએ લે અરે જીવણિયા, જેને રાખેલી હોય ને એનો માણસ બીજો વાર રાખવો હોય ને તો જલ્દી રાખીએ. રાશી નહીં કોઈ તબા રાખવાની. પિત્તરના ઉપર લેખ નહીં કરી આલ્યા કે જેને રાખી હોય એને જ હાલવાની હોય હે? આ તે રાખી ગમે તે નહીં, રાખો. પણ રાખી લ્યો. કાલે જ રાખી લ્યો. તારી તમારે વાત બધાનું છે. વાંકણીઓ નહીં આપવાનું. આ તમને કહી કેમ દઉં નહીં આપવાનું લે? વાડીમાં પગ નહીં મેલવાનો. હજી કોઈ થી વાડી રાખી નહીં લીધી હજી રાખવાની છે રાખવાનું નહીં, કાલે રાખી લ્યો હું. હજી કાલ રાખી લે કા હા તે રાખી લે હું. રાખ્યા છેડી તો વાંકણ પગ મેલ્યો ને તો તમારી ખેર નહીં. આ તમને કહી દઉં. એ ઓગરી નેચી રાજ લુખો એ લોકો કેમાં? કે લે ઓરે દહમણ કેરીઓ તો ચટણી કરવા જ લઈ જાય છે. મને ખબર છે ચોરો. છે દાડા પાડ્યા સમજા? કે દાડા પાડ્યા? તારો ભણિયો બધા ના આવતા. ના, ના, છે દાડા એ, પાડ્યા. એ તો મારા ભાઈનો ભાગ હતો એમાં લેવા તો કર્યો આ ભાઈનું કોઈ દાડો થા નહીં પાઈ. અને ભાગ આલવાનો છોડી આવી ગયો. મારા ભાઈના પૈસા વાળી રાખી દે સોનું મોનું બધા લુખા તારા પણ તો રૂપિયો નહીં હોતો ઓહો કોણ તારો ભાઈ ઉવા. પેલો પુંદા વાળો હા? પેલો ભિખારી એ ભિખારી ભિખારી જ થકાય. એ તો આ ખેમા મૂર્તન ને વાળી રાશિ હોય ને તો એનો 2 ટાઈમ હરખું ખાય ને કે ભીખ માજી ખોજ ભીખ સપણિયું લઈને. જોયું? તો હું હોય ને તો ખવડાવું ને પીવડાવું અને જોયું? જીવાડું. આ વખત કોઈનો ભાગ નહીં કરવાનો. આ મરદનો શિયો ખેમા મૂર્તન એકલો રાખવાનો છે વાળી એકલો. કઈ જીવણિયા તારો ભાઈ ભિખારી હતો ભિખારી છે ને ભિખારી રહ મારા રોટલા તોડતો કાયમ. પુંજો ડોહો ભિખારી અને મોટો ડોહો કરોડપતિ આ તે હતા જ કે રૂપિયે કરોડપતિ નતા મારા ડોહો પણ બુદ્ધિથી કરોડપતિ હતા. આ તમને કહી દઉં. હા બુદ્ધિ તો ઘણી એ તારા. બુદ્ધિ તું અત્યારે વાપરે છે પડી મેં લઈને જાસ મોટો ડોહો નવાઈ જ એ નહીં. ખાવ મંતર વેણી ખોઈશું જો ત્યાં પેલા સોમલા ની મોય પટાઈ દીધો તારા ભાઈને અને ભિખારી નહીં કે મી સોમનાથ પટાઈ દીધો. વાતો કરે છે આર્યો કને લુખો કી લે તને લુખો હું લુખો ને તું સોપરેલો છે લે હા અને કને કહેતો તો મારો કે લુખો તમારા બાપાને કહેતો હતો તારા ડોહાને કે ભિખારી હતા લુખ્ખો હતો કોણ ભિખારી લે મારો ડો ભિખારી તો તારો મૂર્છંડો હતો મારા પુંજાબાનો ધોતિયો એ પહેરતા હા એક વખત આલ્યું તું કઈ હંભળવાની જરૂર નહીં કોઈ. કદી લાવ્યો જ નહીં મોટી મોટી વાતો કરતો છે તું હા હા હું વાળીમાં કોઈ પગ નહીં મેલવાનો. કેમ નહીં મેલવાનો રે? આપણે કાલથી રાખી લેવાના છીએ. હા. આ તો મને કહી દઉં. રાખી દી રાખી લ્યો. મારી તો આ સાલ મારે રાખવાની પોર મી રાખી હતી અને હું મુજ રાખી તન હે? ઓવા હું કીધું છો રાધા ભોજ અને છો આ ગંગુ તેલી. ગાંગુ તેલી તો તું છે મૂર્ખા પાછો જો કે રાજા ભોજની વાત કરા તો એક નંબરનો ઉતાર છે ઉતાર છો માં કાકા માપમાં બોલવાનું હો માપમાં તું બોલવાનું. નાપમાં રહ. મોટી મોટી ફાર્યા વગર વાયકન એ બધી વાતો પડી મેલા મારા બાબુજી બેના વાત થઈ દીધા વારી માં હાથ છેરી કોઈને પગ મેલ્યો ને તો એકના 2 પગ કરી મેલ્યો એટલે હેડવાન કરો અને જો સરપંચ મારે વાત થઈ જાય ખાલી વાત બાપુજી થઈ જાય. ગાડી. વાડી રાખવાની એ જીવણિયા આ મૂછો કોઈ સોલો કરવાની રાખી જો પગ મેલો ને તો પગ વગર પડ્યો રહો એ જીવન જો કીધું તમે રાખશો તો હંમેશા જવું પડશે હા તમે બધા બંધ થઈ જાઓ. પોર વાળી મી રાખી હતી પેલો હક મારો લાગે અને બાબુજી પાસે પેલો હું જોયો અને વાળી હું રાખ્યો. કને રાખી? આ વાળીમાં પગ ના મેલતા. કને રાખી દી? તું જતું રે ભિખારી. પોર વારે મી રાખી હતી લુખા ભિખારી મારા રોટલા તોડી ખાતો ને આમ પાછો પંચાયત કરે છે. લે કનું લુખો કી તને કહું છું કનું લુખો કી હે? લુખો કને કીધો તી હે લુખ્ખો જ છે. મારા ઘેર રોટલા તોડતો એટલે લુખ્ખો જ છે. એટલે મફત કોઈ ના ખવડાવતો મફત ના ખવડાવતો તે હું નવાઈ આ કરી છે. લીધા તો પટી ગયો સાહેબ
મેં એવું પટાઈ દીધો તું જ્યારથી હંગાતે સાફ કર તારા મારા ઉપર આવી જાય ને એ પેલા વચ્ચે નેકડી દેવાન કરો તું નેકળવાન કરો હતી. ભાઈ બંધી પૂંછડામાં પેઈ અલા, જાય પૂંછામ તું પેહી જો હેર કેમલા તો મેલે ને બધા દોત પડી દે ભોય હમણાં. એ મુટને વાળા વધારાની ગરમી નહીં કરવાની મારા ભાઈઓ હું સોનો મોનો વાડી બહાર નીકળી જાય તારું કોણ બોલ્યું તું રે તારું કોણ બોલ્યું તું કોણ બોલ્યું તું હા પૈસા આટલી બધી હેડવાનું દાદાગીરી કરી છે? મારા ભાઈઓ હું ગરમી હે નહીં કરી તું એ જીવણિયા. આ મૂસો કઈ સોલો કરવાની રાખી હમણાં ઊંચો કરીને પસાર્યો હમણાં બે જણા ભેગા થઈને બકાવા આવ્યા છો પણ એકલો ભેગો થાય એકલો ભેગો થાય તારાથી થાય કર લેજે જા ગાડી મેલું શું કે નહીં ધોળા દાડા અરે તું ઉડી ગયો હમણાં ધાક સોનું મોનું જીવન અને અમે શું જાહું પછી ખેવાની મન્યાળી ખેમા ઓલે મેવ મેવ કરતી હતી અને તારે મારા હું પડી છે લે. એ મન્યારી તું છે અને આ ઓબોની વારી તો રાખશે તો આ વાઘ જ રાખશે તારે વાઘ વાઘ રાખશે વાઘ શિયાળની ખાલમાં વાઘ તારો બાપે શિયાળ જેવો તો શેરી તું એ શિયાળ જેવો છો. તારો બાપ એ જીવણિયા કેમલા? આ મન્યારીઓની ઉંદેરાની વાતો કર્યા કે આવો તો નેકરવા કરો અને મન્યારીઓ કોઈ મૂસો રાખે એટલે કોઈ વાઘ ના થઈ જાય આ વાડીનો માલિક ખરો ને મૂસુ બા ઘર બિલ્લો એટલે હેડવાન કરો તમારી પોસી કશું છેછેલો પાપડે બાગાયો નહીં આ વાડીનો માલિક તો આ જીવન જ થશે પાપર ભાજ્યા પેલા આપણે તને ભાઈ ના છે એટલે એ, વચ્ચે હેડવાન સરપંચ, કરને. ગરમી નહીં કરવાની બધી માઇક એ, મંડળીઓ તઈ બધા તમારા ઘેર જતા જઈને બખાડા પછી કરજો બધા જતા રહો એ તો જોઈએ છીએ. એક કામ કરો હા. તું માલિક છે તું માલિક છે તું માલિક છું હું માલિક છું બધા માલિક છે ને હા હા હળો ગરદની પાસે હમણાં હાલ દૂધનું પાણીનું પાણી કયો માલિક છે હાલ ખબર પડી દે લે હાલો. બરાબર છે દેરો. હળો બાબુજીને આપણા સંબંધો હાલ જ છે મને તો કદી ના તાર તો હારા પડવા છે ને ગમે તે રસ્તે વાડી જવા નહીં દેવી ભિખારીઓ કદી તમારા બાપ પોતારમાં કદી પાયલી પાડી છે કદી હજેલી પાડી છે અને વાડીના માલિક થવું છે હમણાં હાલ એ, ખબર પડી મૂર્છનવાળા, ભિખારી કને કીધો આ તેને ભિખારી કીધો ચાલશે મી- બાકી મને ભિખારી કે ને તો નહીં ખમું તને ખબર છે ને તો જીવન ભિખારી કે તો ચાલશે બાકી એ. જીવન મુસાને ભિખારી ના કેતો ભિખારી હું લે? ભિખારી હું ભિખારી કીધું લે ભિખારી હું મારે હું નહીં લે જીવણિયા એ સોયલો કરવા રાખી દે ને એ સુંટીનો હાથમાં આલજો પણ સોયલો નહીં થાય જોજો આ વાડીનો માલિક તો જીવન મુસારા જ થશે ઓવા હેડો, ખબર પડી જાય હાલત, હેડો. હારા બેટા જો કે વાડી લેવા કેટલી ગરમી કરે છે નહીં જવા દેવી